હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સરસ્વતી એજ્યુકેશન એકેડમી ડિજિટલ ક્લાસરૂમ। અત્યારે જે કોરોના મહામારી ચાલી રહી છે તેના કારણે જે અત્યારે આપણું શિક્ષણ વિભાગ બંધ થઈ ગયું છે, તો એના માટે આપણે ડિજિટલ ક્લાસ શરૂ કર્યા છે, જેમાં હું તમને ભણાવીશ કેમેસ્ટ્રી સબ્જેક્ટ। અને આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ। ઓકે, તો આજની શરૂઆત કરીએ પહેલા એપિસોડમાં। સૌથી પહેલા વિદ્યુત રસાયણ એટલે શું? તો કે વિદ્યુત રસાયણમાં જે રાસાયણિક પ્રક્રિયામાં સૌપ્રથમ વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર અથવા રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી શકાય। એટલે કે એવી તમામ રાસાયણિક પ્રક્રિયા કે જેમાં આપણે વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં અને રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી શકાય તેવી તમામ પ્રક્રિયાઓનો અભ્યાસ જે જગ્યાએ કરવામાં આવે એને કહેવામાં આવે વિદ્યુત રસાયણ। તો આ ચેપ્ટરમાં બે પ્રકારના રાસાયણિક પ્રક્રિયા જોઈશું આપણે। સૌપ્રથમ વિદ્યુત રાસાયણિક કોષ અને નંબર 2 વિદ્યુત વિભાજન કોષ। इलेक्ट्रोकेमिकल सेल एंड इलेक्ट्रोलिटिक सेल। ओके, विद्युत रासायनिक कोष के जेनी अंदर रासायनिक ऊर्जाનું विद्युत ऊर्जाમાં રૂપાંતર કરીશું અને વિદ્યુત વિભાજન કોષ જેની અંદર વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થશે। તો તમારું હાફ ચેપ્ટર જે આવશે તે વિદ્યુત રાસાયણિક કોષ પર આવશે અને બીજું અડધું ચેપ્ટર આવશે તે વિદ્યુત વિભાજન કોષ। સૌપ્રથમ આપણે ભણીશું વિદ્યુત રાસાયણિક કોષ, પરંતુ આ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા વિદ્યુત રાસાયણિક કોષમાં બીજા બે પ્રકારની પ્રક્રિયા આવશે, એક ઓક્સિડેશન અને રિડક્શન। તો આપણે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 1 રેડોક્સ પ્રક્રિયા જેની અંદર આપણે ઓક્સિડેશન અને રિડક્શન બે પ્રકારની પ્રક્રિયા ભણી ગયેલા। તો સૌપ્રથમ આપણે ઓક્સિડેશન અને રિડક્શન આ બે પ્રક્રિયાઓનું પુનરાવર્તન કરીશું, જેથી જેનો ઉપયોગ આપણે આ વિદ્યુત રાસાયણિક કોષમાં કરીશું। તો સૌપ્રથમ યાદ કરીએ આપણે ચેપ્ટર નંબર 1 રેડોક્સ પ્રક્રિયામાં જે ભણી ગયા એ પ્રમાણે ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવામાં આવે? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય, તો એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે કહીશું ઓક્સિડેશન પ્રક્રિયા। તેવી જ રીતે રિડક્શન પ્રક્રિયામાં જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય અને હાઇડ્રોજન ઉમેરાય, તો આ રાસાયણિક પ્રક્રિયાને આપણે કહીશું રિડક્શન પ્રક્રિયા। ઓકે, આ બે એની બેઝિક વ્યાખ્યા છે। હવે જે આપણને જરૂર પડશે તે તો કે ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિડેશન આંક એમાં શું થશે? વધારો, અને રિડક્શન પ્રક્રિયામાં ઓક્સિડેશન આંક એમાં ઘટાડો થશે। એક્ઝામ્પલ જોઈએ આપણે। ધારો કે સોડિયમ ધાતુ જે ઓક્સિડેશન પામી સોડિયમ આયન બનાવશે અને એક ઇલેક્ટ્રોન ગુમાવશે, તો આ રાસાયણિક પ્રક્રિયામાં સોડિયમનો ઓક્સિડેશનાંક 0, સોડિયમ આયનનો ઓક્સિડેશનાંક +1, તો 0 to +1 ઓક્સિડેશનાંકમાં 1 નો વધારો થયો માટે આ રાસાયણિક પ્રક્રિયા આપણા માટે શું કહેવાશે? ઓક્સિડેશન પ્રક્રિયા। તેવી જ રીતે રિડક્શન પ્રક્રિયાનું એક્ઝામ્પલ જોઈએ। તો કે ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવશે
અને Cl આયન બનાવશે. તો અહીં ક્લોરીન નો ઓક્સિડેશનાંક 0, ક્લોરીન Cl2 સ્વરૂપમાં આવશે. અહીં એક Cl છે તો આપણે અહીં 1/2 કરીશું. તો ક્લોરીન નો ઓક્સિડેશનાંક 0, Cl માં ક્લોરીન આયન નો ઓક્સિડેશનાંક -1. તો ઓક્સિડેશન આંક 0 થી -1 એકનો ઘટાડો થશે તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થશે, માટે આ રાસાયણિક પ્રક્રિયા આપણા માટે કહેવાશે રિડક્શન પ્રક્રિયા. ઓકે. એ સિવાય જે રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન દૂર થાય તેને પણ આપણે ઓક્સિડેશન કહીશું. અહીં સોડિયમ એક ઇલેક્ટ્રોન દૂર કરે છે માટે એ પ્રક્રિયા કઈ કહેવાશે? ઓક્સિડેશન. અહીં ઇલેક્ટ્રોન ઉમેરાય તો ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરીન આયન બનાવે છે, તો આ રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે માટે એ રાસાયણિક પ્રક્રિયા આપણા માટે કહેવાશે રિડક્શન પ્રક્રિયા. તો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા જે ચેપ્ટર નંબર 8 હતું રેડોક્સ પ્રક્રિયા, એની ઓક્સિડેશન અને રિડક્શન એની થોડીક વ્યાખ્યા આપણે જોઈ. વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર, રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર, આ તમામ રાસાયણિક પ્રક્રિયા એટલે વિદ્યુત રસાયણ. વિદ્યુત રાસાયણિક કોષ બે પ્રકારના કોષ આવશે, વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત રાસાયણિક કોષમાં રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર, વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર, અને ઓક્સિડેશન અને રિડક્શન એની આ વ્યાખ્યા. તો હવે આપણે શરૂઆત કરીશું વિદ્યુત રાસાયણિક કોષ, જેને આપણે આકૃતિ દ્વારા સમજીશું. વિદ્યુત રાસાયણિક કોષમાં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા એને આપણે એના સ્ટ્રક્ચર દ્વારા સમજીએ. સૌપ્રથમ વિદ્યુત રાસાયણિક કોષ. તો સૌપ્રથમ વ્યાખ્યા તો કે જે કોષમાં રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય, રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય તે કોષને વિદ્યુત રાસાયણિક કોષ કહેવામાં આવે છે. ઓકે. અને આપણે આકૃતિ દ્વારા સમજીએ. ધારો કે તમારી પાસે એક બીકર છે, બીકર A, જેની અંદર આપણે ZnSO4 નું દ્રાવણ ભરીશું. તો કે ZnSO4 નું દ્રાવણ. બીજું એક પાત્ર લઈએ જેને આપણે કહીશું પાત્ર B, બીકર. તો પાત્ર B માં આપણે CuSO4 નું દ્રાવણ ભરીશું. ZnSO4 ના દ્રાવણમાં ઝિંક ધાતુનો સળિયો, ZnSO4 ના દ્રાવણમાં ઝિંક ધાતુનો સળિયો, અને CuSO4 કોપર સલ્ફેટ ના દ્રાવણમાં કોપર ધાતુનો સળિયો ડુબાડીશું. તો પાત્ર A કે જેની અંદર ZnSO4 નું દ્રાવણ છે એમાં ઝિંક ધાતુનો સળિયો, પાત્ર B જેની અંદર CuSO4 નું દ્રાવણ છે એમાં કોપર ધાતુનો સળિયો આપણે મૂકીશું. આ જે ધાતુના સળિયા છે એને કહેવામાં આવે વિદ્યુત ધ્રુવ, જેની વ્યાખ્યા અને એના પ્રકારો વિશે આપણે થોડા સમય પછી ભણીશું. તો આને કહેવામાં આવશે વિદ્યુત ધ્રુવ. બંને વિદ્યુત ધ્રુવોને વાહકતાની મદદથી વોલ્ટમીટર સાથે જોડીશું. ઝિંક ધાતુનો સળિયો અને કોપર ધાતુનો સળિયો એને આપણે વાહકતાની મદદથી વોલ્ટમીટર સાથે જોડીશું. વોલ્ટમીટર શા માટે વપરાશે? તો કે એનો વોલ્ટેજ નક્કી કરવા માટે. આ જે કોષ જે છે
એ કોષમાં જે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે તો કેટલી વિદ્યુત ઉર્જા આપણને વોલ્ટેજના સ્વરૂપમાં મળશે તે આપણે વોલ્ટમીટર દ્વારા નક્કી કરીશું. ઓકે, ચાલો. આ ઝિંક ધાતુનો સળિયો છે એને આપણે એનોડ કહીશું અને કોપર ધાતુનો સળિયો છે એને આપણે કેથોડ કહીશું. ચાલો. હવે શા માટે ઝિંક ધાતુના સળિયાને એનોડ અને શા માટે કોપર ધાતુના સળિયાને કેથોડ એ આપણે જોઈશું. તો એના માટે EMF સિરીઝ ને યાદ કરીશું. આ ચેપ્ટરમાં આવશે. તો EMF સિરીઝ પ્રમાણે જે ઝિંક ધાતુનો સળિયો છે તો Zn નો ઓક્સિડેશન પોટેન્શિયલ, ઝિંક ધાતુનો ઓક્સિડેશન પોટેન્શિયલ એ આવશે 0.76 વોલ્ટ અને કોપર ધાતુનો સળિયો છે એનો જે ઓક્સિડેશન પોટેન્શિયલ છે તે આવશે -0.34 વોલ્ટ. આ જે વેલ્યુ જે છે તે આપણે EMF સિરીઝ પરથી લખીશું. તો તમે જોઈ શકો છો તેમ ઝિંક ધાતુના સળિયાનો ઓક્સિડેશન પોટેન્શિયલ એ કોપર ધાતુના સળિયાના ઓક્સિડેશન પોટેન્શિયલ કરતા વધુ છે. જ્યારે કોપર ધાતુ માટે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછું. તો જ્યારે બંને ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યા હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એની ઓક્સિડેશન કરવાની વૃત્તિ વધુ હશે, જ્યારે કોપર માટે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો છે માટે એની ઓક્સિડેશન કરવાની વૃત્તિ ઓછી. આથી ઝિંક એ એનોડ તરીકે અને કોપર એ કેથોડ તરીકે લઈશું, કારણ કે જેની ઓક્સિડેશન કરવાની વૃત્તિ વધારે હોય તે આપણે લઈશું એનોડ પર અને એનોડ પર ઓક્સિડેશન પ્રક્રિયા થશે, કેથોડ પર રિડક્શન પ્રક્રિયા થશે. ઓક્સિડેશન પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોન ગુમાવશે, રિડક્શન પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોન મેળવશે. ચાલો, તો ઓક્સિડેશન અને રિડક્શન એ પ્રક્રિયા આપણે જોઈશું. તો એનોડ પર એનોડ પર થશે ઓક્સિડેશન જેમાં ઇલેક્ટ્રોન ગુમાવશે. તો એનોડ તરીકે આપણે લીધો છે ઝિંક ધાતુનો સળિયો. તો આ ઝિંક ધાતુનો સળિયો જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે તો Zn સોલિડ બે ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે Zn+2 aqueous +2 ઇલેક્ટ્રોન. તો અહીં ઝિંક ધાતુનો સળિયો છે તે બે ઇલેક્ટ્રોન ગુમાવી Zn+2 આયન બનાવશે. તો આ ઝિંક ધાતુનો સળિયો એ દ્રાવણની અંદર Zn+2 આયન આપશે, જ્યારે પોતાની ઉપર બે ઇલેક્ટ્રોન જમા કરશે. તેવી જ રીતે સામે કેથોડ જ્યાં કોપર આયન એ આ ગુમાવેલા બે ઇલેક્ટ્રોન મેળવશે, એટલે આ જે ઇલેક્ટ્રોન છે એ આ વાહકતાની મદદથી એનોડ થી કેથોડ તરફ જશે. હવે અહીંયા CaSO4 નું દ્રાવણ છે જેની અંદર Cu+2 અને SO4-2 બે આયન રહેલા છે, જ્યાં કોપર શું કરે છે તો કે રિડક્શન પામે છે, ઇલેક્ટ્રોન મેળવશે. તો અહીં કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો હોવાથી રિડક્શન પામે છે. આથી Cu+2 આયન બે ઇલેક્ટ્રોન મેળવીને કોપર સોલિડ બનાવશે. એટલે આ જે બે ઇલેક્ટ્રોન છે એ એનોડ થી કેથોડ તરફ અહીં જશે. હવે આ દ્રાવણમાં જે Cu+2 છે એ બે ઇલેક્ટ્રોન મેળવીને કોપર બનાવશે. આથી કેથોડ પર આપણને કોપર ધાતુના સળિયા પર વધારાનો કોપર જમા થશે, રિડક્શન પામે. આથી જો રાસાયણિક પ્રક્રિયા લખીએ તો બે ઇલેક્ટ્રોન કેન્સલ, Zn solid plus Cu+2 will gives Zn+2 plus copper solid. તો આ થશે તમારી રેડોક્સ પ્રક્રિયા. Zn માંથી Zn+2 એને આપણે કહીશું ઓક્સિડેશન હાફ રિએક્શન, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. કેથોડ પર રિડક્શન હાફ રિએક્શન જેને આપણે કહીશું રિડક્શન અર્ધ પ્રક્રિયા, અને એ કુલ પ્રક્રિયા છે એને આપણે નામ આપીશું પોસ્ટ પ્રક્રિયા.
અથવા તો રેડોક્સ પ્રક્રિયા, રેડોક્સ રિએક્શન. ઓકે, સારું. હવે આ બે રાસાયણિક પ્રક્રિયા પરથી આપણને એવું સમજ પડે કે ઝિંક ધાતુનો સળિયો એ બે ઇલેક્ટ્રોન એનોડ થી કેથોડ તરફ જશે તો દ્રાવણની અંદર એ આપણને Zn+2 આપશે. અને દ્રાવણ હતું Zn નું તેમાં પહેલેથી જ Zn+2 અને SO4-2 આયનો હાજર હતા. આમ જો ઝિંક ધાતુનો સળિયો દ્રાવણમાં Zn+2 આપે તો આ તરફ Zn+2 ની માત્રા વધશે. Zn+2 ની માત્રા વધશે. તેવી જ રીતે સામેની બાજુ દ્રાવણની અંદર જે Cu+2 રહેલો છે તે બે ઇલેક્ટ્રોન મેળવીને કોપરમાં રૂપાંતર પામશે. આથી દ્રાવણમાંના Cu+2 એ કોપરમાં રૂપાંતર પામીને સપાટી પર જમા થશે. આથી દ્રાવણની અંદર SO4-2 ની માત્રા વધશે. SO4-2 ની માત્રા વધશે. તો એક તરફ પોઝિટિવ અને એક તરફ નેગેટિવ આયનની માત્રા વધશે. ઓકે, જો આમ થાય તો શું થાય? જો એક તરફ પોઝિટિવ આયનની માત્રા અને બીજી તરફ નેગેટિવ આયનની માત્રા વધશે તો આ કોષ કાર્ય કરતો બંધ થશે. અને જો કોષને કાર્ય કરતો બંધ થતા અટકાવવો હોય તો આ તરફ નેગેટિવ અને કેથોડ તરફ પોઝિટિવ આયન આપવો પડે. આથી બંને દ્રાવણની વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે આ બે દ્રાવણોને કોઈક અલગ રીતે આપણે જોવા પડે. તો બે દ્રાવણોની વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે આ બંને બીકરને અથવા તો બંને બીકરમાં રહેલા દ્રાવણને આપણે U આકારની ઊંધા U આકારની નળી વડે જોડીશું, જેને આપણે ક્ષાર સેતુ કહીશું. સોલ્ટ બ્રિજ, ક્ષાર સેતુ, સોલ્ટ બ્રિજ. આ જે U આકારની નળી છે તેની અંદર ક્યાં તો KNO3 નું દ્રાવણ ભરી શકાય અથવા તો NH4NO3 નું દ્રાવણ ભરી શકાય. પોટેશિયમ નાઇટ્રેટ और એમોનિયમ નાઇટ્રેટ. તો ક્ષાર સેતુનું કાર્ય શું હશે? તો કે જ્યારે એક તરફ Zn+2 ની માત્રા વધે, બીજી તરફ SO4-2 ની માત્રા વધે તો વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે આપણે ક્ષાર સેતુનો ઉપયોગ કરીશું. ચાલો, તો આ વાત થઈ ગઈ આપણે વિદ્યુત રાસાયણિક કોષ. હવે થોડા સમય પછી જ્યારે આ રાસાયણિક પ્રક્રિયા પૂરી થશે અને આ બંને વિદ્યુત ધ્રુવ, બંને ઇલેક્ટ્રોડને જ્યારે આપણે બહાર કાઢીશું તો આપણને બે સવાલ થાય કે કયો વિદ્યુત ધ્રુવનું વજન વધશે અને કયા વિદ્યુત ધ્રુવનું વજન ઘટશે. તો આપણે જોયું તે પ્રમાણે ઝિંક ધાતુનો જે સળિયો છે તે બે ઇલેક્ટ્રોન ગુમાવશે અને Zn+2 આયન દ્રાવણમાં આવશે અને સામેની બાજુ કોપર એ ઇલેક્ટ્રોન મેળવીને વધારાનો કોપર બનાવે છે. આથી આપણે એવું કહી શકાય કે એનોડ પર જે ઝિંક ધાતુનો સળિયો છે એનું વજન ઘટશે અને કેથોડ પર જે કોપર ધાતુનો સળિયો છે એનું વજન વધશે. તો આ થયો આપણો વિદ્યુત રાસાયણિક કોષ, જેમાં રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થશે. તો આ જે વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય છે જેને આપણે મેઝર કરીશું વોલ્ટમીટર વડે. અને વોલ્ટમીટરમાં જે આપણને વિદ્યુત ઊર્જા મળશે એ વોલ્ટેજના સ્વરૂપમાં મળશે. તો આ કોષ માટે આપણે કેટલો વોલ્ટેજ આપણને મળે એનું જો ગણતરી કરવી હોય તો કોષનો પોટેન્શિયલ E0 સેલ બરાબર, જો આપણો કોષ અહીં ઓક્સિડેશનમાં છે, આપણને જે વેલ્યુ જે આપી છે અહીંયા કે બંને ઓક્સિડેશનની વેલ્યુ આપી છે, તો ઓક્સિડેશન માટે એનોડ માઈનસ કેથોડ. હવે એનોડ એટલે કોણ? તો કે આપણા માટે ઝિંક, અને ઝિંક ધાતુની વેલ્યુ કેટલી આપી છે આપણને 0.76 માઈનસ, અને કેથોડ એટલે કોપર, તો કોપર માટે ઓક્સિડેશન પોટેન્શિયલ -0.34. તો 0.76 માઈનસ માઈનસ પ્લસ થશે 0.34. તો આનો જવાબ તમારો આવશે 1.1 વોલ્ટ. એટલે આ વોલ્ટમીટર વડે જે વોલ્ટેજ આવશે આપણા કોષ માટે
તે હશે 1.1 વોલ્ટ. ઓકે, હવે આ જે વિદ્યુત રાસાયણિક કોષ છે તેને બીજા અલગ અલગ નામે ઓળખી શકાય. ફોર એક્ઝામ્પલ વોલ્ટેઇક સેલ, એટલે કે વોલ્ટેઇક કોષ, જેને ગેલ્વેનિક કોષ પણ કહી શકાય, અને એને ડેનિયલ કોષ પણ કહી શકાય. તો આ તમારો વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો વોલ્ટેઇક, ગેલ્વેનિક और ડેનિયલ કોષ. એનોડ, કેથોડ, પાત્ર A, પાત્ર B, ZnSO4 નું દ્રાવણ, CuSO4 નું દ્રાવણ, ZnSO4 ના દ્રાવણમાં ઝિંક ધાતુનો સળિયો, CuSO4 માં કોપર ધાતુનો સળિયો. એનોડ, કેથોડ, અહીં ઓક્સિડેશન થશે, અહીં રિડક્શન થશે, એની બે પ્રક્રિયા લખવાની. કુલ પ્રક્રિયા જેને કોષ પ્રક્રિયા કહેવામાં આવે તે, અને બંને દ્રાવણો વચ્ચે વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે ક્ષારશીટનો ઉપયોગ કરવામાં આવે. તો આ કમ્પ્લીટ સવાલ એ તમને 3 માર્ક્સમાં પૂછી શકાય. અને આ ચેપ્ટરમાંથી એક એક્ઝામ્પલ, એક થિયરી અને 4 MCQ એ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. તો જે થિયરી છે એ થિયરીમાં પૂછવું હોય તો આ વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો વોલ્ટેઇક, ગેલ્વેનિક કે ડેનિયલ કોષ પૂછી શકાય. તો આ તમારી થિયરી થઈ ગઈ વિદ્યુત રાસાયણિક કોષ. હવે આપણે જોઈશું કે આ જે વિદ્યુત રાસાયણિક કોષ છે તેમાં કયા કયા અર્ધકોષ વપરાયેલા છે અને એ અર્ધકોષને આપણે સાંકેતિક નિરૂપણ તરીકે કઈ રીતે લખી શકાય. તો જોઈએ આપણે એનું સાંકેતિક નિરૂપણ. એનોડ અને કેથોડની રિએક્શન ફરી લખીશું. એનોડ પર ઝિંક ધાતુ જેનું ઓક્સિડેશન થઈ Zn+2 આયન મળે આપણને એક્વેસ સોલ્યુશન અને 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, જેને આપણે નામ આપીશું ઓક્સિડેશન હાફ રિએક્શન. સામે કોપર આયન એ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને કોપર ધાતુ રિડક્શન હાફ રિએક્શન, રિડક્શન અર્ધ પ્રક્રિયા, અને કોષ પ્રક્રિયા Zn solid plus Cu+2 ion will gives Zn+2 aqueous solution plus copper solid. તો આની પહેલા જે થિયરી ભણી ગયા વિદ્યુત રાસાયણિક કોષ, એમાં બે પ્રકારના અર્ધકોષ હતા. બે પ્રકારના અર્ધકોષ, એક ઓક્સિડેશન અર્ધકોષ અને રિડક્શન અર્ધકોષ. ઓક્સિડેશન અર્ધકોષ અને રિડક્શન અર્ધકોષ. ઓક્સિડેશન અર્ધકોષ કે જેની અંદર ZnSO4 ના દ્રાવણમાં આપણે ઝિંક ધાતુનો સળિયો, તો તેમાં Zn નું રૂપાંતર Zn+2 માં થશે. તો Zn નું રૂપાંતર Zn+2, જેને વચ્ચે આપણે સિંગલ સ્લેશ વડે દર્શાવીશું. તો આ આપણા માટે થશે ઝિંક માંથી Zn+2 ઓક્સિડેશન અર્ધકોષ. સામે કોપર નો આયન એટલે કે Cu+2 એનું રૂપાંતર થાય છે કોપરમાં. તો Cu+2 નું રૂપાંતર થશે કોપર ધાતુમાં. અહીં એક્વેસ સોલ્યુશન, અહીં પણ એક્વેસ સોલ્યુશન, તેને પણ સિંગલ સ્લેશ વડે. તો એક ઓક્સિડેશન અર્ધકોષ એને આ પ્રમાણે દર્શાવાય, બીજો રિડક્શન અર્ધકોષ એને આ પ્રમાણે દર્શાવાય. અને જ્યારે બંને અર્ધકોષને વાહકતા વડે જોડવામાં આવે તો એ સંપૂર્ણ કોષ બનશે. અને સંપૂર્ણ કોષ એ ડબલ સ્લેશ વડે દર્શાવવામાં આવે. તો આ જે છે કે ડેનિયલ સેલ, વિદ્યુત રાસાયણિક કોષ, એના માટે એનું સાંકેતિક નિરૂપણ છે. આ જ પ્રમાણે તમને બીજું કોઈ પણ કોષ આપે, ફોર એક્ઝામ્પલ ધારો કે એનોડ પર તમારી પાસે છે Ag અને કેથોડ પર તમારી પાસે છે કોપર. તો આપણને ખાલી એટલું ખબર હોવી જોઈએ કે એનોડ પર કોણ છે અને કેથોડ પર કોણ છે, પછી રાસાયણિક પ્રક્રિયા આપણાથી લખાય.
હવે એનોડ પર Ag હોય તો ઇલેક્ટ્રોન ઘુમાવશે તો Ag સોલિડ માંથી Ag+1 પ્લસ ઇલેક્ટ્રોન aqueous સોલ્યુશન. કેથોડ પર કોપર છે તો કોપર ઇલેક્ટ્રોન મેળવશે +2 2 ઇલેક્ટ્રોન અને કોપર સોલિડ. હવે નિયમ પ્રમાણે એનોડ પરથી જેટલા ઇલેક્ટ્રોન ઘુમાવે એટલા ઇલેક્ટ્રોન કોપર મેળવે, પણ કોપરની ઓક્સિડેશન અવસ્થા +2 માટે 2 ઇલેક્ટ્રોન મેળવશે તો અહીં કમ્પલસરી 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, માટે અહીંયા પણ 2 અને અહીંયા પણ 2. તો આની કુલ કોષ પ્રક્રિયા લખવી હોય તો 2Ag plus Cu plus 2 will gives 2Ag+1 plus Cu. તો આ ઓક્સિડેશન હાફ રિએક્શન, આ રિડક્શન હાફ રિએક્શન અને આ રેડોક્સ રિએક્શન. તો આનું સંકેતિક નિરૂપણ આપણે લખવું હોય તો એનોડ પર 2Ag માંથી 2Ag+1 2Ag માંથી 2Ag+1 એને સિંગલ સ્લેશ વડે સામે Cu+2 માંથી Cu. ઓકે, અહીં aqueous સોલ્યુશન સોલિડ, અહીં aqueous સોલ્યુશન એન્ડ સોલિડ, અને બંને અડધો કોષોને ડબલ સ્લેશ વડે દર્શાવવામાં આવે તો આ તમારું સાંકેતિક નિરૂપણ. તો આ પ્રમાણે તમને કોઈ પણ ધાતુ અથવા ધાતુના આયન માટે એનોડ અને કેથોડ પ્રક્રિયા ખબર હશે તો એનું સાંકેતિક નિરૂપણ આપણે લખી શકીએ, અને સાથે સાથે એનોડ કેથોડ અને એની કોષ પ્રક્રિયા પણ આપણે લખી શકીએ. તો આ તમામ વાતો થઈ ગઈ આપણી વિદ્યુત રાસાયણિક કોષ. ઓકે, હવે વિદ્યુત રાસાયણિક કોષમાં આપણે બે પ્રકારના વિદ્યુત ધ્રુવો જોઈ ગયા, એક તો એનોડ પર ઝિંક ધાતુ અને કેથોડ પર કોપર. તો આ જે વિદ્યુત ધ્રુવ છે તો વિદ્યુત ધ્રુવ એટલે શું અને તેના પ્રકારો એ આપણે હવે ભણીએ. તો આપણો બીજો ટોપિક છે વિદ્યુત ધ્રુવ અને તેના પ્રકારો. સૌથી પહેલા વિદ્યુત ધ્રુવની વ્યાખ્યા. તો કે આની પહેલાની થિયરીમાં તમે જોઈ ગયા એ પ્રમાણે કે વિદ્યુત ધ્રુવ કોને કહેવામાં આવે તો કે આપણે એક્ઝામ્પલમાં ઝિંક અને કોપર લીધું હતું. તો એવી કોઈક ધાતુ અથવા ધાતુની પટ્ટી, ધાતુ અથવા ધાતુની પટ્ટી કે જેનું ઓક્સિડેશન કે રિડક્શન થાય અથવા પોતાની સપાટી પર આ બંને પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન એ બંને પ્રક્રિયા અનુભવે તો તેવી ધાતુ અથવા ધાતુની પટ્ટીને વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. તો આ આપણી વિદ્યુત ધ્રુવની વ્યાખ્યા. એવી તમામ ધાતુ અથવા ધાતુની પટ્ટી કે જ્યાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા અનુભવાય, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા અનુભવાય અથવા તો પોતાની સપાટી પર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થાય તો એ તમામ ધાતુ કે ધાતુની પટ્ટીને આપણે શું કહીશું? વિદ્યુત ધ્રુવ. ઓકે, હવે એના પ્રકારો વિશે વાત કરીશું. ઓકે, એની પહેલા આ જે વિદ્યુત ધ્રુવની વ્યાખ્યા છે એને આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. ધારો કે તમારી પાસે એક બીકર છે અને એ બીકરની અંદર આપણે ZnSO4 નું દ્રાવણ લઈશું. ZnSO4 નું જલીય દ્રાવણ aqueous solution. આ ZnSO4 ના જલીય દ્રાવણની અંદર આપણે ઝિંક ધાતુની પટ્ટી મૂકીશું. ઝિંક ધાતુની પટ્ટી. તો ZnSO4 ના દ્રાવણમાં ઝિંક ધાતુની પટ્ટી, તો આ ઝિંક ધાતુની
તો આપણા માટે ઝીંક ધાતુની પટ્ટી એ શું કહેવાશે? વિદ્યુત ધ્રુવ. હવે એ ધાતુની પટ્ટી કોઈ પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ કોપર સલ્ફેટનું દ્રાવણ લો, એમાં કોપર ધાતુની પટ્ટી મૂકો તો કોપર આપણા માટે વિદ્યુત ધ્રુવ કહેવાશે. તો આ જે વિદ્યુત ધ્રુવ છે તે બે પ્રકારના હશે. આ જે વિદ્યુત ધ્રુવ છે તે બે પ્રકારના. આપણે જે પ્રકારની વાત કરી છે તે નહીં આવશે, પણ એમાં કયા કયા પ્રકારના આવી શકે તેની વાત કરીએ. તો બે પ્રકારના પટ્ટીમાં ધાતુ અને અધાતુ. મતલબ કે જે ધાતુની પટ્ટી છે એટલે કે વિદ્યુત ધ્રુવ છે એ ધાતુ પણ હોઈ શકે અને અધાતુ પણ હોઈ શકે. સૌપ્રથમ ધાતુની વાત કરીએ તો ઝીંક ધાતુની પટ્ટી, કોપર, Ag, Au, Fe આ વગેરે જે ધાતુ છે એ ધાતુ એ આપણે વિદ્યુત ધ્રુવ તરીકે લઈ શકીએ. આ ઉપરાંત કેટલીક મિશ્ર ધાતુ પણ આપણે વિદ્યુત ધ્રુવ તરીકે લઈ શકાય. ફોર એક્ઝામ્પલ સ્ટીલ. તો આ મિશ્ર ધાતુને પણ આપણે વિદ્યુત ધ્રુવ તરીકે લઈ શકાય. અધાતુની વાત કરીએ તો ગ્રેફાઇટ છે અધાતુ, પરંતુ તે વિદ્યુતનું વહન કરી શકે છે. આથી તેને વિદ્યુત ધ્રુવ તરીકે લઈ શકાય. ટૂંકમાં જે વિદ્યુત ધ્રુવની ડેફિનેશન છે તેમાં એક વ્યાખ્યા હજુ આપણે એડ કરવી હોય તો એવું કહી શકાય કે વિદ્યુત ધ્રુવ એ એવા હોવા જોઈએ જે વિદ્યુતનું વહન કરી શકે. અહીં ગ્રેફાઇટ અધાતુ છે પરંતુ તે વિદ્યુતનું વહન કરી શકે છે, માટે તે વિદ્યુત ધ્રુવ તરીકે લઈ શકાય. તો બે પ્રકારના વિદ્યુત ધ્રુવ આવશે, ધાતુ અને અધાતુ. ધાતુમાં ઝિંક, કોપર, Ag, Au, Fe. આપણે જે એક્ઝામ્પલ લીધું છે તેમાં ZnSO4ના દ્રાવણમાં ઝિંક ધાતુની પટ્ટી, તો Zn આપણા માટે વિદ્યુત ધ્રુવ કહેવાશે. CuSO4 નું દ્રાવણ લેવું, તેમાં કોપર ધાતુની પટ્ટી મૂકો, તે પણ આપણા માટે કહેવાશે વિદ્યુત ધ્રુવ. AgNO3 નું દ્રાવણ લેવું, તેમાં Ag ધાતુનો સળિયો, તે પણ આપણા માટે વિદ્યુત ધ્રુવ. આમ તમામ ધાતુ જે છે તે આપણે વિદ્યુત ધ્રુવ તરીકે લઈ શકાય. ચાલો હવે જે બે પ્રકારની વાત કરી છે આપણે તે વિદ્યુત ધ્રુવના પ્રકાર કુલ 3 પ્રકાર છે. સૌથી પહેલા ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ, ધાતુના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુ વિદ્યુત ધ્રુવ. તે 3 પ્રકાર આપણે હવે ભણીએ. તો વિદ્યુત ધ્રુવોના પ્રકારો 3 પ્રકારના આવશે. ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને નંબર 3 વાયુ વિદ્યુત ધ્રુવ. તો આ જે વિદ્યુત ધ્રુવોના 3 પ્રકારો છે એ 3 પ્રકાર વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધીમાં આની પહેલાનું કે તમે એકવાર ફરીથી રિવાઇઝ જ્યારે આ લેક્ચર જો તો એને એકવાર રિવાઇઝ કરજો. ઓકે, તો આ વિદ્યુત ધ્રુવોના પ્રકાર વિશે આપણે